વડોદરા કોર્પોરેશને નાગરિકોને પીવડાવ્યું દૂષિત પાણી। ડ્રેનેજ પાણી જેમાં ભરેલા હતા તેવું દૂષિત પાણી પીવડાવ્યું। વર્ષ 2024માં 650 સ્થળોએ કોર્પોરેશને લોકોને દૂષિત પાણી પીવડાવ્યું। કોર્પોરેશને લીધેલા પાણીના 650 સેમ્પલ લેબોરેટરીમાં ફેલ થયા છે। નવાપુરા વિસ્તારના વંદન ડુપ્લેક્સના લોકોને દૂષિત પાણી મળે છે। 2 મહિનાથી દૂષિત પાણી પીવા લોકો મજબૂર છે। દૂષિત પાણીના કારણે રોગચાળો વધવાનો ભય છે। વિહાર ટોકીજની પાછળ વંદન ડુપ્લેક્સ છે। એ ડ્રેનેજવાળું પાણી 2 મહિનાથી આવે છે। પાણી સવારે 6:15 આવે છે 8 વાગ્યા સુધી, પણ ડોળું અને ડ્રેનેજ મિશ્રિત નીચે બહુ જ કચરો ને વાસ આવે છે। બહુ જ 15 દિવસથી ટેન્કર આવે છે, ટેન્કરથી પાણી મંગાવવું પડે છે। બહુ જ પ્રોબ્લેમ છે અમને, એટલે ખાડા ખોદ્યા છે અને લીકેજ શોધે છે એ લોકો, પણ હજી કંઈ બરાબર એમનું મળ્યું નથી। પીવા લાયક તો નથી, અને આ જો કે વરસ ઉપરથી અમે આ કમ્પ્લેન કરીએ છીએ। વચ્ચે 6-1 મહિના પહેલાં ઘણા બધા સોસાયટીમાં બધી જગ્યાએ ખાડા બી ખોદ્યા હતા, કોર્પોરેટર પણ આવ્યા હતા। પાછું આ એમ જ બસ ચાલુ કરી દીધું, કોઈનું એ લીધા વગર, અને પછી પાછું આ ગટરનું સ્મેલ ને એ બધું તો આવતું જ હતું, પણ હવે પાછું આ પ્રોબ્લેમ થયો છે ને પાછું ખાડા ખોદ્યા છે। હમણાં જે ગટરનું પાણી આવે છે એ તો 6-1 મહિનાથી ચાલુ જ છે, પણ હમણાં 2-1 મહિનાથી જરા વધારે, એટલે આમ ઉલટી થાય એટલું આમ ગંદુ પાણી। હમણાં ટેન્કર આવે છે કોર્પોરેશન, નહીં એમના તરફથી જ આવે છે, પણ બહુ તકલીફ પડે છે એની માટે બી ટેન્કરની રાહ જોવી પડે, પછી બધે આવે એટલે આપણી જે રોજિંદુ જે એ હોય ને એ બધું ખોરવાઈ જાય છે। અમારા ઘરે જે કુકિંગ વોટર હોય છે કે જે પણ પાણી હોય છે અમને આ જ યુઝ કરવું પડે છે, અને જ્યારથી આ ગંદુ પાણી આવે છે લાસ્ટ 1 વીકથી, ત્યારથી અમને બહુ જ પ્રોબ્લેમ પડી રહ્યો છે, અને અમે બહારથી પાણી મંગાવીએ છીએ મોસ્ટ ફોર ધ ડેલી યુસેજ, અને જેટલું થાય છે એટલું અમે આ બોઇલ કરીને યુઝ કરીએ છીએ, બટ આટલા ટાઈમ સુધી તો અમે નથી જ કરી શકતા। ઓફકોર્સ એટલું ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, મેન્ટેનન્સ ભરીએ છીએ, તો પણ આટલું ફેસિલિટી અમને નથી મળી શકતું, તો એ વેસ્ટેજ ઓફ મની જ કહેવાય। ત્યાં તમે ડ્રેનેજના કન્ટામિનેશનની જ્યારે વાત કરતા હોય ત્યારે આ વડોદરા શહેર આજે પણ મોર દેન 30% લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે, કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો 25-50 ફરિયાદો રોજ હોય છે। એનો મતલબ શું થયું કે તમે શુદ્ધ પાણી આપતા નથી, ગંદુ પાણી લોકો પીએ છે, માંદા પડે છે, જુદી જુદી બીમારીઓના ભોગ બને છે। એ તમારી કાર્ય પદ્ધતિ છે, એ નરી આંખે દેખાય છે। વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ શાસકો અને અધિકારીઓ લોકો પાસેથી વેરાની પઠાની ઉઘરાણી તો કરે છે, પરંતુ લોકોને જે પાયાની સુવિધા આપવી જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક તેઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કોર્પોરેશન દ્વારા વર્ષ 2024માં કુલ 650 જેટલી જગ્યાઓ પર લોકોને દૂષિત પાણી જે છે તે વિતરણ કરવામાં આવ્યું છે, અને લોકો તે દૂષિત પાણી પીવા માટે મજબૂર પણ બન્યા છે। મહત્વની બાબત છે કે અત્યારે અમે જે વિહાર સિનેમા જે છે નવાપુરા ત્યાં આવ્યા છે, અને ત્યાં આ એક સોસાયટી છે, તે સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણીથી નાગરિકો હેરાન પરેશાન છે। આપ જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા અહીંયા ખાડા ખોદવામાં આવ્યા છે કે દૂષિત પાણી ક્યાંથી વિતરણ થઈ રહ્યું છે, કઈ લાઈન લીકેજ છે, પરંતુ હજુ સુધી તેઓ તે ફોલ્ટ નથી શોધી શક્યા। અને આવી જ રીતના વડોદરા શહેરમાં આખા વર્ષમાં 650 જેટલી જગ્યાઓ પર કોર્પોરેશને લોકોને દૂષિત પાણીનું વિતરણ કર્યું છે, અને પાણીના જે સેમ્પલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા હતા તે કોર્પોરેશનની લેબોરેટરીમાં તે સેમ્પલ ફેલ થયા છે, અને સાબિત થયું છે કે લોકોને તે દૂષિત પાણી પીવડાવી રહ્યા છે, અને લોકોના આરોગ્ય સાથે કોર્પોરેશન દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે અમે આજે સોસાયટીમાં આવ્યા છે, તે પાણી દૂષિત છે, જે પાણીમાં દુર્ગંધ ખૂબ આવી રહી છે, કારણ કે ડ્રેનેજ મિશ્રિત પાણી છે, અને તે ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને બહારથી ટેન્કર મંગાવવા પડી રહ્યા છે, લોકોને પૈસા ખર્ચવા પડી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન એક તરફ લોકો પાસેથી પાણી વેરાની વસૂલાત કરે છે, બીજી તરફ તેમને ચોખ્ખું પાણી પણ નથી આપી શકતું, અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું હોય તેવું સ્પષ્ટ કોર્પોરેશનના જ રિપોર્ટમાં સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે સ્માર્ટ સિટીની વાત કરતા શાસકો લોકોને પહેલાં ચોખ્ખું પાણી આપવું જોઈએ, અને ત્યાર પછી વડોદરાને સ્માર્ટ સિટી બનાવવું જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।